હવે વાત એક એવી તબાહીની જે ગુજરાત તરફ ધીમા પગલે આગળ વધી રહી છે, જે ગુજરાતના અસ્તિત્વને પડકારી રહી છે। આ તબાહી લોકોની કલ્પના કરતાં પણ વધારે ભયાનક છે, કારણ કે આ તબાહીના મારથી ગુજરાતનો નકશો જ નહીં પણ ભૂગોળ પણ બદલાઈ જશે। ત્યારે શું છે આફત અને ક્યાંથી આવી રહી છે આફત, કેવી રીતે આવી રહી છે આફત અને કેવી અસર પાડશે, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતના કાંઠે આવી રહી છે તબાહી। ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાશે। ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો અંદાજિત 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા કાંઠા વિસ્તારમાં આવે છે, પણ હવે દરિયો જ ગુજરાતનો દુશ્મન બની બેઠો છે। આ વખતે દરિયામાંથી કોઈ આફત નથી આવી રહી, પરંતુ દરિયો જ એક આફત બનીને ગુજરાત સામે મોં ફાડીને ઊભો થયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયાકાંઠે 765 કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થયું છે। આ આંકડો અગાઉ 537 કિલોમીટર હોય, જે હાલ વધીને 765 કિલોમીટર સુધી પહોંચ્યો છે। જમીનના ધોવાણની સાથે ખારાશની સમસ્યા પણ વિકટ બની છે। સતત આગળ વધતા દરિયાને કારણે જાણકારોનું માનવું છે કે જો આ જ ગતિએ જમીનનું ધોવાણ થતું રહેશે અને ખારાશ વધતી રહેશે તો ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાઈ જાય તે દિવસો દૂર નથી। જોકે થોડા દિવસો પહેલા જ લોકસભામાં એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સૌરાષ્ટ્રના 534 ગામોમાં 7 લાખ હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ છે। જોકે આ સમસ્યા ખાલી કુદરત સર્જિત નથી, કુદરતની સાથે સાથે માનવ સર્જિત પણ છે। વધતા ઔદ્યોગિકીકરણ, ગેરકાયદે માઇનિંગ અને વૃક્ષછેદનને કારણે દરિયાકાંઠાની જાળવણી ભૂલાઈ ગઈ છે અને સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। પણ આ દરિયાઈ આફત કયા વિસ્તારોમાં તબાહી લાવી રહી છે? કયા વિસ્તારો છે જેના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? નેશનલ અસેસમેન્ટ ઓફ શોરલાઇન ચેન્જના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે જમીનનું ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે। દેવભૂમિ દ્વારકાનો દરિયો પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, જેનાથી દ્વારકાવાસીઓ પણ ચિંતામાં મુકાયા છે। ગુજરાતના સમુદ્રની વાત કરવામાં આવે અને ખાસ દ્વારકાના અરબી સમુદ્રમાં 1.29 એવરેજ જે દરિયાઈ સપાટી છે તે દર વર્ષે વધી રહી છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગુજરાતનો દરિયોકાંઠો છે તે 7.65 કિમી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને ઔદ્યોગિક ખનન અને અનેક સમુદ્ર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને આવો દરિયો કિનારો છે ત્યાં વિસ્તારોમાં જ્યાં ખાસ કરીને ભારે માત્રાઓમાં ધોવાણ થઈ રહ્યું છે અને જો સમય સૂચકતાથી આ જે ઔદ્યોગિકરણ છે તેમને રોકવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક જે સમુદ્રીય વિસ્તાર છે તે ગામો છે ત્યાં જળમગ્ન થવાની સંભાવનાઓ છે। અને હાલમાં જે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે અરબી સમુદ્ર છે ત્યાં એ કાંઠામાં હાલમાં વિશાળ પ્રમાણમાં ધોવાણ જોવા મળી રહ્યું છે। તો આવી જ રીતે ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો આગળ વધી રહ્યો છે। દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવો ચિત્ર સામે આવી રહ્યું છે। દિવસે ને દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર જે ખારાશની જમીન છે તે વધી રહી છે। જે આંકડા સામે આવ્યા છે તે મુજબ દરિયાકાંઠે 765 કિલોમીટર જમીનનું ધોવાણ થયું છે। આના પરથી સ્થિતિ કેટલી હદે ચિંતાજનક છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે। જાણકારોનું માનવું છે કે આ જ સ્થિતિ અને પરિસ્થિતિ રહી તો ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાઈ જશે। કુદરતી કારણોની સાથે માનવ સર્જિત કારણો પણ અહીં જોવા મળી રહ્યા છે અને જો આ જ પરિસ્થિતિની સામે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પરિસ્થિતિ વિકટ સર્જાઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। સતત આગળ વધતો દરિયો પોતાની સાથે પોતાની ખારાશ પણ લાવી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલ ખેતી અશક્ય બની ગઈ છે। જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મે 2025ના રોજ એક માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી। રાજ્ય સરકારે પણ તેનું અમલીકરણ શરૂ કર્યું છે। ખારાશ નિવારણ માટે પગલાં લેવાતા ગુજરાતમાં 87,860 હેક્ટર જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછું થયું હતું। એટલું જ નહીં, ખેડૂતોને ફાયદો પણ પહોંચ્યો। એક સમય તો એવો હતો કે ધીમે ધીમે દરિયા કિનારાથી લગભગ 5 કિલોમીટર સુધી ખેતી પણ ન થઈ શકે એવા ખારા પાણી થઈ ગયા હતા અને આ ખેડૂત માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો। ત્યારબાદ ક્રમશઃ આ વિષય ઉપર સરકારની પણ જાગૃતતા છે અને ધીમે ધીમે કેનાલો કે જેમાં લિંક કેનાલ આપણે હર્ષદ મિયાણીથી આદરી સુધીની કેનાલ છે, એના સિવાય બીજી એક આ અમારા ગામથી આગળ વડોદરા ડોડિયા સુધીની એક મેઘલ નદીની કેનાલ છે। આ બધી કેનાલો થતાં ફરી સુધારો આવ્યો, બાકી વર્ષો પહેલાં તો ખેતી ભાંગી પડી હતી
એટલી હદે ખારાશનો પ્રશ્ન હતો. જોકે દરિયાને આગળ વધતું અટકાવવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેંગ્રોવ્સ અને દરિયાઈ પ્લાન્ટ ઉગાડવા પડશે તેવું કેટલાકનું માનવું છે. તો આના ઉપર આપણે સૌથી પહેલા એક્શન એ લેવામાં આવવું જોઈએ કે મેંગ્રુવ છે, દરિયાઈ જે પ્લાન્ટ છે એ બધાને અહીંયા આપણે ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. એ બધું ઉગાડવું પડશે, નહીં તો જમીન એટલી બધી ધોવાઈ જશે કે એક એવો સમય આવશે કે આ બધું જળમગ્ન થઈ જશે. અમરેલીમાં પણ આગળ વધતા દરિયાએ રાજુલા અને જાફરાબાદમાં જમીનનું મોટા પાયે ધોવાણ કર્યું છે, જેને લઈને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કહી રહ્યા છે કે સરકારની સાથે જનભાગીદારીથી આને મુહિમ બનાવવી જોઈએ, તેનાથી જ સારા પરિણામો મળી શકે છે. મને લાગે છે કે સરકાર જે રીતે મહેનત કરી રહી છે, જે રીતે અધિકારીઓ મહેનત કરી રહ્યા છે, એ મુજબ દરિયાઈ પટ્ટી વસ્તી જે વસે છે એમણે પણ થોડી મહેનત કરવી જોઈએ, થોડી તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને આવી બાબતોને અટકાવી શકાય. તો આ દરિયાઈ આફત ખાલી સૌરાષ્ટ્રમાં નથી આવી. ખંભાતનો દરિયો પણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. ખંભાતના દરિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ભરતી અને ઓટ સમયે ભેખડો ધસી રહી છે, જેના કારણે દરિયો શહેરની 7 કિલોમીટર નજીક આવી ગયો છે. જેના કારણે ખંભાત પાલિકા દ્વારા દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના બોર્ડ મારી સહેલાણીઓને દરિયામાં જતા રોકવામાં આવી રહ્યા છે. તેમજ સાગર તટ રક્ષક દળના જવાનો પણ સતત પેટ્રોલિંગ કરીને લોકોને દરિયાના તટીય વિસ્તારોમાં જતા અટકાવી રહ્યા છે. આમ સતત આગળ વધતો દરિયો ગુજરાતવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતની અસ્મિતા સામે દરિયો મોં ફાડીને ઊભો છે. જોકે આ સ્થિતિ નિર્માણ પામતા હાલ સૌ કોઈ ચિંતામાં મુકાયા છે. સરકારે જુદી જુદી રીતે આ દરિયાઈ આક્રમણને રોકવાના પ્રયત્નો શરૂ કર્યા છે, પણ ખાલી સરકાર એકલી આ દરિયાઈ લડાઈ જીતી શકે તેમ નથી. લોકોએ આ લડાઈમાં સહયોગ આપવો પડશે, તેને પોતાની લડાઈ બનાવવી પડશે. સરકાર અને લોકો સાથે મળીને દરિયા સામે બાદ ભીડશે, ત્યારે જઈને આ દરિયાઈ આક્રમણને રોકી શકાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.